વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં લૂંટનો નિષ્ફળ પ્રયાસ થયો. કારેલીબાગ એક પોશ વિસ્તાર અને તેમાં પણ આમ્રપાલી પાસેની સોસાયટીમાં આ લૂંટનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ફરિયાદીને સીસી સૂંઘાડી અને બેહોશ કરી લૂંટવાનો પ્રયાસ હતો અને જેમાં ફરિયાદીના જે લૂંટારુઓ દ્વારા ઘરઘાટી એને પણ ઈજા પહોંચાડવામાં આવી છે. ઘોંઘાટને કારણે આ લૂંટ સક્સેસફુલ ન થઈ શકી અને લૂંટારુઓ ભાગવામાં સફળ રહ્યા. પોશ વિસ્તારમાંથી ભાગવામાં આ લૂંટારુઓ સફળ રહ્યા છે. કેટલાક અજાણ્યા ઇસમો આમ્રપાલી સોસાયટીમાં 27 નંબરના મકાનમાં લૂંટ કરવાના ઈરાદે ધસી ગયા હતા અને મહિલાને સીસી સૂંઘાડી બેહોશ કરી અને લૂંટવાનો પ્રયાસ કર્યો, પરંતુ ઘરઘાટી દ્વારા જ આ લૂંટ થતાં અટકાવી દેવામાં આવી છે. તેને ઘોંઘાટ કરી મૂક્યો અને તેના કારણે લૂંટ થતાં અટકી ગઈ છે. પરંતુ વડોદરા શહેરનો કારેલીબાગ એકદમ પોશ વિસ્તાર ગણાય અને તેમાં આ પ્રકારની ઘટના બની હોય, સીસી સૂંઘાડી લૂંટવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોય, ત્યારે સોસાયટીના અન્ય રહીશોમાં પણ ભય ફેલાયો છે. હું તો અહીં આગળ ધક્કાશેરીનું એનું તેનું કામ કરું અને કાલે બપોરે 3 થી 3:15ની અંદર હું ઘંટી પર લેવાનો ડબ્બો લેવા ગયો. પછી પાછો ડબ્બો લઈને પાછો આવ્યો ત્યારે 3 જણ અંદર એમની છોકરી છોકરો અને એ બા 3 જણને બેહોશ કરી નાખેલા જોઈ અને હું ગભરાયો અને પાછલા દરવાજેથી પાછળ ઘૂસી અને પેલા માણસોને પકડવાની કોશિશ કરી, પણ એ લોકોએ મારા હાથ પર મોઢા પર કેમિકલ નાખવાની જગ્યાએ હાથ પર લાગી ગયો. એ છતાં બી એ લોકોને પકડવાનો પ્રયત્ન કર્યો તો એમાં ઝપાઝપી થવાથી મારા માથા ઉપર તીવ્ર કોઈ પથ્થર જેવું કે કંઈ બી મને માથામાં મારી અને ઈજા પહોંચાડી અને ભાગી ગયા. તમને કેટલા ટાંકા નવ ટાંકા આવ્યા છે. એટલે આપને બી મારી દીધેલો? આપને મારી દીધું? હા. કેટલા શું હતું એમના હાથમાં? એ હવે કંઈ કપડું વીટેલું હતું, ગોળ ગોળ હતું કશું, એ શું હતું એ ખબર નહીં. મોં પર ઢાંકેલું હતું? શું હતું? ખુલ્લું હતું મોઢા. ખુલ્લા મોઢા જોયેલા જ તમે? એટલે બહુ ધ્યાન નહીં આવ્યું ને, કારણ કે ઝપાઝપીમાં ખ્યાલ જ નથી આવ્યો. અચ્છા. એક કાળા કલરનો શર્ટ પહેરેલો, એક વ્હાઈટ કલરનો શર્ટ પહેરેલો. અચ્છા. અને ત્રીજો? એ 2 જણ હતા. કેટલા ટાઈમથી કામ કરો છો? લગભગ 10 થી 12 વર્ષ થઈ ગયા. અચ્છા. એટલે તમે ઘંટીએ ગયેલા? ડબ્બો લેવા આવ્યો. આ કયો વિસ્તાર છે? કારેલીબાગ આમ્રપાલી સોસાયટી કાંદમ 4 રસ્તા. અચ્છા. કામ શું કરે છે આ? શું એમનું? પ્લાસ્ટિકના દાણા બનાવવાની કંપની છે. અચ્છા. એ કોઈ દિવસ એ લોકોને જોયેલા યા તમે એ 3 જણાને? ના, મેં કોઈ દિવસ હજી સુધી જોયા, પહેલી વાર જ જોયા. અને મેં આ તો 3 જીવને બચાવવા માટે ભગવાનને મોકલ્યો હશે, એવું બી બની શકે. હું આવી ગયો અને 3 જીવને બી બચાવ્યા અને એમનું કશું તો કરી ગયેલા પણ નહીં પકડાયું. કશું હાથમાં આવી નાહી ગયા, હોવા થયો એટલે નાહી ગયા. પછી બહાર આવીને મેં બૂમ કરવા માંડે તો ભાગી ગયેલા હતા. એ ખબર નહીં હવે કે બાજુથી આમથી ગયા એમ એને ધ્યાન નહીં, પણ હું એની પાછળ ગયો તો નીકળી ગયેલા હતા તે પહેલાં તો. મારું નામ વિમલ એસ રાવ, પાટના, વડોદરા.